નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે અને સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં હવે કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા, ત્યારે એપીએમસી ખાતે ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી દ્વારા વિશેષ હાજરી આપવામાં આવી છે. સહકારી સંસ્થાના આગેવાનો તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અનેક કોંગ્રેસીઓએ સીએમની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો 50થી વધુ લોકો કોંગ્રેસ છોડી અને કેસરિયા રંગમાં રંગાયા છે, એટલે કે 50થી વધારે લોકોએ આજે ભાજપને સમર્થન આપ્યું છે, કેસરિયા કર્યા છે અને કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તો સાબરકાંઠામાં પણ કોંગ્રેસમાં ભંગાણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે અને 50 જેટલા લોકોએ કોંગ્રેસને છોડ્યું છે અને ભાજપમાં તેઓ જોડાઈ ચૂક્યા છે. સહકારી સંસ્થાના આગેવાનો તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અનેક કોંગ્રેસી નેતાઓ જે છે, કાર્યકર્તાઓ છે, તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે અને તેમના દ્વારા કેસરીયો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. એપીએમસી ખાતે ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી દ્વારા વિશેષ હાજરી આપવામાં આવી અને તેની અંદર જ કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જેપી નડ્ડાએ પાલડી ટાગોર હોલ ખાતે કી વોટર્સ સંવાદનો કાર્યક્રમ કર્યો હતો. નડ્ડાએ સમાજના અગ્રણી મતદાતાઓ જેવા કે ડોક્ટર, વકીલ, વેપારીઓ તેમજ મજદૂર મહાજન સંઘ તેમજ વિવિધ શ્રેણીના મતદાતાઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા, ત્યારે જેપી નડ્ડાએ શું કીધું, આવો તે સાંભળીએ. आप बताइए कांग्रेस पार्टी में भ्रष्टाचार हुआ कि नहीं हुआ? आप कोयला का घोटाला, 2G का घोटाला, हेलीकॉप्टर का घोटाला, पनडुब्बी का घोटाला, चीनी का घोटाला, चावल का घोटाला, कौन सा सबमरीन का घोटाला, कौन सा घोटाला छोड़ा? अंतरिक्ष, आकाश नहीं छोड़ा, समुद्र नहीं छोड़ा, पाताल नहीं छोड़ा, धरती नहीं छोड़ी, सब जगह भ्रष्टाचार किया. आप बताइए, लालू ने, अखिलेश ने लैपटॉप का घोटाला किया कि नहीं किया? गोमती रिवर फ्रंट का घोटाला किया कि नहीं किया? अहमदाबाद स्मार्ट सिटी में आ गया है और 11,400 करोड़ रुपए स्मार्ट सिटीज पर खर्च हो रहे हैं. अप्रोक्सीमेटली 4,000 प्रोजेक्ट्स को सैंक्शन किया गया है. पीएम मित्र पार्क जो है उसमें नवसारी में उसको भी खोला जा रहा है. हमारे गुजरात का ही रेलवे एलोकेशन 14 टाइम्स बढ़ गया है और अब अगले 5 साल में बुलेट ट्रेन वह भी कमीशन हो जाएगी, वह भी ऑपरेशनलाइज हो जाएगी, उसको भी आगे बढ़ाया जाएगा. वंदे भारत हो, कोई और हो, हरेक दृष्टि से काम को आगे बढ़ाया जाना है. ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે, ત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મત અધિકારનો ઉપયોગ કરશે. આગામી 7 તારીખના રોજ સવારે 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરમાં મતદાન કરશે. આ તમામ દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો આગામી 7 તારીખે રાજ્યમાં મતદાન યોજાશે. 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન યોજાશે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ દિગ્ગજો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 107 વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજદૂર મહાસંઘના સભ્યો
ભાજપમાં જોડાયા હતા। અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અમિત શાહ, કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ તેમજ ભૂષણ ભટ્ટની હાજરીમાં મજદૂર મહાજન સંઘના પ્રમુખ રમણભાઈ પટેલ સાથે જ કારોબારી સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો તેમજ મજદૂર મહાસંઘ દેશ વિકાસના અવિરત ચાલતા યજ્ઞમાં પોતાનું યોગદાન આપશે તો બીજી તરફ બીજેપી તરફી મતદાન કરાવશે તેવી ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી છે। મજદૂર મહાજન સંઘ સાથે 1000 અને 100 દૂધ મંડળીના સભ્યોને હવેથી ભાજપનું સમર્થન મળશે। ત્યારબાદ જે કંઈ નાના મોટા કામો થયા છે દેશની અંદર પ્રજાલક્ષી સર્વને રાખીને સમકક્ષ રાખી, કિસાનોના ગણો, બહેનોના ગણો, સ્ટુડન્ટના ગણો, કડિયા મજૂરના ગણો, શ્રમજીવીઓના, એ તમામ કામોની અંદર નરેન્દ્રભાઈએ ધીરદર્શી વાપરીને અમને જે મદદ કરી છે એના માટે અમે બધા પ્રભાવિત થયા છીએ અને એના લીધે અમે આજે ભાજપમાં અમે બધા જોડાયા છીએ અને ભવિષ્યની અંદર પણ સાથે રહી અને સાથે મળીને કામ કરી અને વડલાને મોટો થાય એવું કરવા માટેનો પ્રયત્ન કરીશું। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના મહિલા સંમેલન લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી અને સમીકરણ બદલાયા એટલે 10 દિવસમાં ટિકિટ બદલાય અને પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હું તેને સમર્થન પણ આપું છું। આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન પણ કર્યું હતું। खूब सरस आप पण જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે। આખો હોલ પણ નાનો પડ્યો, ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે, ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે। ભિલોડા વિધાનસભાના મહિલા સંવાદમાં આજે અમે ઉપસ્થિત છીએ। આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા, કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે, મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને 33% પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે, આત્મસન્માન વધી રહ્યું છે, એના માટે મહિલાઓ ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે। એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી। પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે, આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ પર પક્ષ એટલે આદરણીય અટલજીએ કહ્યું હતું કે વ્યક્તિ સે દલ, દલ સે બડા દેશ। આપણે બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના કે આ દેશ માટે કામ કરતા કાર્યકર્તા છીએ અને આ દેશને જેવું નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી રહ્યા છે। ગુજરાતમાં લોકસભા બેઠક તેમજ વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી આયોગે નવતર અભિગમ હાથ ધર્યો છે। ત્યારે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદમાં મતદાન પ્રક્રિયાનો વિડીયો બનાવી અને લિંકનું લોકાર્પણ કર્યું હતું। આ તબક્કે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ અત્યાર સુધી મતદાન કર્યું જ નથી તેવા યુવા મતદાતાઓ માટે મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપતો આ વિડીયોથી મતદારો મતદાન કરવાની પ્રક્રિયાથી માહિતગાર થશે અને જેના જ કારણે બૂથ ઉપર જઈ અને મતદાતાને કોઈની પણ જરૂર પડશે જ નહીં અને આ ડર કે સંકોચ વગર તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। તે હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનો દાવો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં 13 લાખથી વધુ નવા યંગ મતદારો છે। નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય
અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે GTPL અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે. એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોને આપશે. 2022માં પણ એકવાર અત્યાર સુધી એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકોનું માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે. આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને એસ્પેશિયલી યંગ મતદારોને મારી અપીલ છે કે આપના વોટ્સઅપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ અથવા આપણા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ. એનું આપ જોઈને ઇલેક્શનના પ્રોસેસનું આપણે જાણી શકશો. વલસાડ બેઠક પર તેમજ રાજ્યમાં 7 મેના રોજ મતદાન યોજાનાર છે, જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સાથે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાય છે. તો જિલ્લા ચૂંટણી અધિકારી અને એસપીએ કલેક્ટર ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ હથિયારના પરવાના ધરાવતા 603 લોકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે. આ સાથે જ જિલ્લામાં 17 તડીપાર અને 14ને પાસામાં સાથે દારૂના ગુનામાં જામીન મેળવ્યા બાદ ફરી દારૂની પ્રવૃત્તિ ચાલુ કરનાર 104 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. સાથે જ પ્રોહિબિશનના 2580 કેસ કરી અને 2.94 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો. સાથે 2591ની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે 32 ચેકપોસ્ટ પર ડ્રંક એન્ડ ડ્રાઈવના 208 જેટલા અને પ્રોહિબિશનના 780 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે RPF-RFની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ CRPCની 122 મુજબ ગુજરાતમાં પહેલા એવા પ્રોહિબિશનના આરોપીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લાના ટોટલ 603 હથિયાર લાયસન્સ ધારકો, જેની પાસે વેપન લાયસન્સ છે, એવા તમામ ધારકોને જે એક્ઝેમ્પશન કરવામાં આવે છે 61 હથિયાર ધારકો, એના સિવાયના તમામ 542 હથિયાર જમા કરી દેવામાં આવ્યા છે. વેપન ડિપોઝિશનની કામગીરી 100% ઇલેક્શન ડિક્લેર થયાના 3 દિવસમાં જ કરી દેવામાં આવી હતી. જિલ્લાના તમામ સક્રિય બુટલેગરો, જેમાં પ્રોહી બુટલેગર, જુગાર બુટલેગર, હિસ્ટ્રી શીટર, તમામ સક્રિય ગુનેગારો, તમામ પ્રોપર્ટી ઓફેન્ડર્સ અને તમામ NDPSના કેસમાં સંકળાયેલા આરોપી અને તમામ છેલ્લા 2 વર્ષમાં સંકળાયેલા રાયોટિંગના તમામ આરોપી, એમ કુલ 7500 જેટલા લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. બરવાડા તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર સંસ્થા ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આ પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલપતિ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી કોઠારી સાળંગપુર મંદિર અને અક્ષય બુદાનિયા DDO સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંદિરના કોઠારી દ્વારા રાજ્યપાલનું ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ શિબિરમાં હાજર રહેલા 17 અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈ અને માહિતી આપવામાં આવી હતી, જેમાં વધુને વધુ ખેડૂતો ખેતી તરફ જોડાયેલા રહે અને તેમને તમામ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જોકે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત પણ રહ્યા હતા. पेस्टिसाइड इंसेक्टिसाइड मैं खेत में नहीं जाने देता और मेरे को सुख कब पहुंचा जब मेरे खेतों में मैं रासायनिक खेती करता था, यूरिया DAP यही डालता था, ढेर लगे रहते थे, ये पूरा मकान भरा रहता था जहर से. लेकिन आज मेरे खेत रासायनिक खेती से ज्यादा पैदावार देते हैं, खर्चा मेरा 0 के बराबर हो गया और जितनी बीमारियां आती थी वो न के बराबर हो गई. और मेरे खेत में बीमारी नहीं बची, जो पड़ोसी गड़बड़ करते हैं ना उनकी आ जाती मेरे पास, उनकी आती. स्वामी जी की भी चिंता थी, पड़ोसी भी आए लाइन पे. अब धीरे धीरे लगे कि वो लोग जुड़ने लगे. આજથી 4 દિવસ સુધી ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે અને હજુ પણ અમદાવાદમાં 10 દિવસ પારો ઊંચો રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી પણ નોંધાય છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની ઘટના સામે આવી છે. ત્યાં સાયન્સ સિટી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરનું મોત નીપજ્યું હતું. જોકે યુકો બેંકની બનતી સાઇટ પર આ વ્યક્તાકુમારી અંગારી નામની મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝે ઘટના સ્થળે જઈ અને ખરાઈ કરવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો. ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટના એન્જિનિયર સાથે વાત કરવાના પ્રયાસ કર્યો તો કેમેરા સામે ભાગતા જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે સોલા પોલીસે ફરિયાદ પણ નોંધી અને તપાસ આગળની હાથ ધરી છે. અમદાવાદમાં શ્રમજીવીઓનો મોતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નિકોલ પછી હવે અમદાવાદના સોલા રોડ એટલે કહી શકાય કે અમદાવાદ શહેરના જે જાણીતો અને સૌથી ફેમસ રોડ કહી શકાય પોસ્ટ વિસ્તાર એટલે યુકો બેંકની સાઇટ છે. તારીખ 30 હતી ત્યારે એક મહિલા જે છે કન્સ્ટ્રક્શન સાઇટ છે પટકાઈ. તો કહી શકાય કે જે રીતે મજદૂરો નીચે પટકાઈ રહ્યા છે તેની જવાબદારી લેશે કોણ, જવાબદારી છે કોની? આપણે એ દ્રશ્યો બતાવીશું કે યુકો બેંકની એ સાઇટ છે કે જ્યાં નેટની વ્યવસ્થા જે રીતે નેટની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તે વ્યવસ્થા નથી. હાલ તો જે જવાબદાર લોકો છે તે દૂર ભાગી રહ્યા છે. અમારા સાથે તે એન્જિનિયર વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એન્જિનિયર ત્યાં ભાગવાનો પ્રયાસ કર્યો છે કારણ કે હાલ તો મંતવ્ય ન્યૂઝની અહેવાલ પછી તે કામ તો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે રીતે મજદૂરો જે છે તે પટકાઈને નીચે પડી રહ્યા છે. આપણે તસવીરો બતાવીશું કે એ જ બિલ્ડિંગ છે કે જ્યાં એક મહિલાનો મોત થયો છે. મહિલા મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને સાથે કહી શકાય કે યુકો બેંકની સાઇડ ઉપર કામ ચાલી રહ્યો હતો અને કોન્ટ્રાક્ટર કોણ છે અને સાથે કોણ કામગીરી કરાવી રહ્યો હતો એ તમામ વિષય ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક ભાઈ હતા જે અહીંયાથી ભાગી ગયા છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ તે જે છે ગેટ બંધ કરી લીધો છે. તે આપણા સાથે કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક કાળું રંધાઈ રહ્યો છે તેવું પણ સાફ લાગી રહ્યો છે. તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનો. ભાઈ એક મિનિટ બહાર આવશો, એક મિનિટ ખાલી બહાર આવજો. ભાઈ કઈ વાત કરવા નથી માંગતા, ક્યાંક ના ક્યાંક તાળમાં ક્યાંક કાળો છે તેવું સાફ દેખાઈ રહ્યો છે. આપ ચીફ એન્જિનિયર છો તો એ કોઈ બોલવા નથી માંગતા કારણ કે જે રીતે તે ક્યાંક ના ક્યાંક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તંત્ર બી સંડોવાયેલો હોય તેવું પણ લાગી રહ્યો છે. કોઈ પણ પ્રકારના જવાબ આપતા નથી માંગતા. એ તો બેંકની સાઇટ છે, બિલ્ડરોની સાઇટ હોય કારણ ચાલી શું રહ્યો છે એ ખબર નથી પડતો. એ પણ બીજા રાજ્યોથી આવીને પોતાના પરિવાર ચલાવવા માટે અહીંયા ગુજારણ કરતા હોય છે. એ તો મેં જ 22 વર્ષની ઉંમરની મજદૂર હતા, તેમની મૃત્યુ થયા છે. આ લોકોને કોઈ અસર નથી પડતો કારણ કે તંત્ર પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ હોય તેવું પણ સાફ દેખાઈ રહ્યો છે અને લાગી રહ્યો છે. હાલ ઘોર બેદરકારીના કારણે સોલા પોલીસ સ્ટેશનમાં ઈડી તો દાખલ કરવામાં આવી છે, તપાસ તો ચાલી રહી છે, તપાસ તો ચાલશે પણ એ તપાસનો અંત ક્યારે આવશે, સાચી તપાસ ક્યારે થશે તે જોવાનો રહ્યો અને આખિર ખરેખર મજદૂરને ન્યાય મળશે કે નહીં તે જોવાનો રહ્યો. કેમેરામેન કેતન સાથે શિવાંશ, અમદાવાદ. અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ એક મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. જેમાં 2017માં 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં મૂકવામાં આવ્યું હતું અને બાદમાં વધુ 1 કરોડ જેટલી રકમ તેમાં એકત્ર થઈ હતી. જેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. જે રકમને બેંક ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે તથા સોસાયટીના હોદ્દેદારોની મિલીભગતથી ચાઉ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો સોસાયટીના રહીશો દ્વારા લગાવવામાં આવ્યા છે.
ત્યારે હવે સોસાયટીને યુજીવીસીએલનું બિલ ભરવા માટે 1 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. જો તે રકમ નહીં ભરવામાં આવે તો સોસાયટીનું વીજ કનેક્શન પણ કપાઈ જશે, સાથે જ 49 જેટલી લિફ્ટ પણ બંધ થઈ જશે. આ ઉપરાંત પણ 100 ઘરોમાં પીવાનું પાણી મોટર બંધ થતા પહોંચી નહીં શકે, જેને લઈ અને તેમણે મુખ્યમંત્રી ઓફિસમાં અરજી પણ દાખલ કરી છે અને તેની નકલ અમદાવાદ પોલીસને પણ મોકલવામાં આવી છે. સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય વધી જતું હોય છે. ત્યારે હાલ ફરી એકવાર તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે જળકુંભી કાઢવા માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે અને જળકુંભી કાઢવાના મશીન પણ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. પરંતુ તાપી નદીમાં જળકુંભીની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. નદીમાં જળકુંભીના કારણે પાણીમાં દુર્ગંધ આવી રહી છે અને ઠેર ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. નદી પર એટલા મોટા પ્રમાણમાં જળકુંભી છવાઈ ચૂકી છે કે નદીમાં પાણી પણ હવે શોધવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. સુરતની જીવાદોરી સમાન ગણાતી તાપી નદીની હાલત ખૂબ જ દુર્દશા જોવા મળી રહી છે. તાપી નદીની હાલત જે છે તે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાંથી જે જળકુંભી છે તે કાઢવા માટે થઈને કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરાતો હતો અને અત્યાર સુધીમાં અનેક વખત આ પ્રકારનો ખર્ચ કરાઈ ચૂક્યો છે. આ જળકુંભી કાઢવા માટે મશીનરીઓ પણ મૂકવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. જોઈ શકાય છે આ તાપી નદી છે છે. જે પ્રકારે આ જળકુંભી છે તે આખી તાપી નદી છે તેમને બાનમાં લીધી છે અને જળકુંભીનું સામ્રાજ્ય છે તે તાપી નદીમાં જોવા મળી રહ્યું છે. માત્ર પાણી થોડીક જ જગ્યાએ દેખાઈ રહ્યું છે, બાકી ઠેર ઠેર જળકુંભી જે છે તેમનું સામ્રાજ્ય છે. આ જળકુંભી નામનું રાક્ષસ છે તે દર વર્ષે આ તાપી નદીને બાનમાં લે છે અને આવરી લે છે, જેના કારણે તાપી નદીનું પાણી દૂષિત થાય છે. જળકુંભીના કારણે ખૂબ જ પાણી છે તે દુર્ગંધ મારે છે. સાથે સાથે આ વિસ્તારમાં જે પ્રકારે તાપી નદીની અંદર કેમિકલયુક્ત જે પાણી અને દૂષિત પાણી ઠાલવવામાં આવે છે તેના કારણે પણ તાપી નદી છે તેમની હાલત ખૂબ ખરાબ થઈ છે. થોડા સમય પહેલા આ વિસ્તારમાંથી તાપી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે 7 સેમ્પલો લીધા હતા તે 7 ફેલ નીકળ્યા હતા અને સ્પષ્ટ કહી શકાય કે આ તાપી નદીનું પાણી તે સમયે પીવાલાયક ન હતું. પરંતુ જે પ્રકારે અત્યારે કહી શકાય કે અત્યારે જે આખું જે આ તાપી નદીમાં જે જળકુંભીનું સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ તાપી નદીમાંથી જે જળકુંભી કાઢવા માટેના જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ એળે જતો હોય તેવું લાગે છે. કારણ કે દર વર્ષે પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય છે. તો આ પાણી છે તે પીવા પાણીની અંદરથી ખૂબ જ ક્યાંક ને ક્યાંક દૂષિત જે કહી શકાય કે પાણી થઈ જશે ને ખૂબ જ દુર્ગંધ મારશે. અગાઉ પણ આ પ્રકારે જળકુંભી કાઢવા માટે થઈને તાપી નદીમાંથી થોડા સમય પહેલા જ પાણી છોડવામાં આવ્યું હતું. તેમ છતાં આ જળકુંભી છે તેમની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આના માટે કોઈ પણ પ્રકારે નક્કર પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. કારણ કે જો નક્કર પગલાં નહીં લેવાય તો તાપી નદીનું પાણી છે તે વારંવાર દૂષિત થશે અને પીવા માટે પાણીની ક્યાંક ને ક્યાંક ઉનાળા દરમિયાન અછત વરસાય તો નવાય નહીં. કારણ કે જે પ્રકારે તાપી નદીમાં પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે, પરંતુ આ જળકુંભી કાઢવા માટે થઈને વખતો વખત જે પાણી છોડવું પડે છે ને તેના જ કારણે પાણી છે તેમનો વેડફાટ થતો હોય છે અને તેને જ લીધે આ જળકુંભી છે તે કાઢવા માટે થઈને નક્કર પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. કેમેરામેન કેસી વગર સાથે દિનેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના ગેંડા સર્કલ નજીક બેફામ બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. એટલાન્ટિસ કોમ્પ્લેક્સના રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી ગઈ હતી. રેસ્ટોરન્ટમાં લોકો જમી રહ્યા હતા અને તે સમયે કાર અંદર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ પણ ત્યાં સર્જાયો હતો. જ્યારે પોલીસ દ્વારા બોલેરો કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરાય છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.